मंदिर वहीं बना है जहां बनाने का संकल्प लिया था। મોરબી અપડેટની વિશેષ શ્રેણી શ્રીમદ રામાયણ વનવાસથી મનવાસ સુધીની ગાથામાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ। 10 દિવસ પહેલા આપણે આ વિશેષ શ્રેણીની શરૂઆત કરી હતી અને આજે આ શ્રેણીનો છેલ્લો એપિસોડ છે અને આજે આપણે વાત કરવાના છે ગઈકાલના ઐતિહાસિક ક્ષણની। 500 વર્ષથી જે ક્ષણની આપણે લોકો રાહ જોઈ રહ્યા હતા, આપણા પૂર્વજો કે જે આ દ્રશ્ય માટે જેમની આંખો તરસી ગઈ હતી, એ क्षणना આપણે લોકો સાક્ષી બન્યા છે। कल के उस क्षण को महसूस करके मानो ऐसा लगा जैसे भारत की हर नगरी अयोध्या धाम है, हर मन में राम नाम है, हर आंख में आंसू और हर्ष देखने को मिल रहा था, जैसे मानो हम त्रेता युग में आ गए हो। एक नवा युगनी ज तो शुरुआत है। शंखनाद અને મંત્રોચ્ચારની વચ્ચે રામલલા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા। એ 84 સેકન્ડના શુભ મુહૂર્તની વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। 5 વર્ષના બાળ રામની છબી એ 200 કિલો 4.24 ફૂટ ઊંચાઈ અને શ્યામશિલાથી બનેલી એ મૂર્તિમાં જોવા મળે છે। એ અલૌકિક અને અદ્ભુત ઘડીના આપણે લોકો સાક્ષી બન્યા। એ ન ભૂતો ન ભવિષ્યથી ઘડીના આપણે લોકો સાક્ષી બન્યા। કંઈક તો એવા સારા કાર્યો કર્યા હશે આપણે કે જે આ ઘડીના આપણે સાક્ષી બન્યા। કમેન્ટમાં જરૂરથી લખો જય શ્રી રામ અને આ વિડીયોને શેર કરો।